હવે મિત્રો વાત કરીએ આપણે દિન વિશેષની. દિન વિશેષ એટલા માટે આપણને પ્રિય છે કે આમાંથી કંઈક ને કંઈક નવું જાણવા મળે. તો આજ તો દિન વિશેષની અંદર પહેલાં તો સંકટ ચતુર્થી છે. તો સંકટ ચતુર્થીનું વ્રત ઉપવાસ કરતા હોય એના માટે તો ખાસ દિવસ સારો છે. 21 કલાક 31 મિનિટ અને 57 સેકન્ડે ચંદ્રનો ઉદય છે. તો એ પછી વ્રત છોડે છે લોકો જે સંકટ ચતુર્થીનું વ્રત કરે છે. તે કોઈ પણ કાર્ય તમે કરો તો ગણેશમ વિઘ્ન નાશાય, ભગવાન ગણપતિ વિઘ્નોનો નાશ કરે છે. તો ગણેશમ વિઘ્ન નાશાય, ભગવાન ગણપતિ જો વિઘ્નોનો નાશ કરતા હોય તો ભગવાનની કઈ રીતે વાત પૂજા કરવી જોઈએ. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચેવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. કોઈ પણ કાર્યની શરૂઆત કરો ત્યારે ભગવાન ગણપતિને યાદ કરીને જો કરો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. કોઈ પણ કાર્ય પૂર્ણ થયા પછી એનું શ્રેય ભગવાન ગણપતિને આપો તો એ કાર્ય આપણું બીજી વખત જ્યારે કરવાનું થાય તો ભગવાન ગણપતિના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. તો કોઈ પણ કાર્ય તમે જોઈ લો, ચાહે જવાનું હોય ચાહે આવવાનું હોય, પ્રવેશે નિર્ગમે તથા, અને કોઈ પણ વ્યક્તિ સાથે કામકાજ કરવાનું હોય, સંઘર્ષની વાત પણ જો હોય અને એમાંય પણ સફળતા જોઈતી હોય તો ભગવાન ગણપતિની આરાધના કરવી જોઈએ. તો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિદાય નાગાનનાય શ્રુતિયક વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. આ ભગવાન ગણપતિના ધ્યાનનો મંત્ર છે મિત્રો. અને આ મંત્રનું ધ્યાન જ્યારે કરીએ ત્યારે ભગવાન ગણપતિના વિશેષ રૂપનું આપણને દર્શન થાય છે. ભગવાનનું દેદીપ્યમાન સ્વરૂપ છે, બાલ સ્વરૂપ છે, હસતો ચહેરો છે. અને આવા પરમાત્માના દર્શન જ્યારે આંખો બંધ કરીને પછી એને હૃદયમાં ઉતારીને કરીએ અને પછી એવા સમયે ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરીએ. તો ગંગ ગણપતયે નમઃ મંત્ર એ સામાન્ય મંત્ર નથી. સામાન્ય રીતે સોનું હાથમાં આવી જાય અને એમાં કદાચ થોડો કાટ ઓલું લાગેલું હોય, માટી ધૂળ લાગેલી હોય, એને આપણે સાફ કરી નાખીએ. કોઈ પરખ જે કરતું હોય એને બતાવીએ અને એવા સમયે પરખ કરવાવાળો એમ કે તારા હાથમાં રહેલો આ સામાન્ય ટુકડો નથી, આ સુવર્ણ કહેતા સોનું છે અને આજની બજારની કિંમત એની લાખો રૂપિયા છે એવું જ્યારે આપણને કહે ત્યારે આપણને ખબર પડે. એ જ રીતે ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંત યોગિનઃ કામદમ મોક્ષદમ ચેવા ઓમકારાય નમો નમઃ. ઓમથી સંપૂર્ણ થયેલો મંત્ર છે. તો ઓમ ગંગ ગણપતયે નમઃ. ગંગ ગણપતયે નમઃ ને આગળ ઓમ લાગે છે જેને કહે પૂર્ણત્વ કહે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તો ગંગ ગંગ શબ્દ છે. આપણે ગમ નહીં, ગમ ગમ ઘણા ગમ બોલે. ગમ ગણપતયે, ગંગ ગણપતયે નમઃ. ગંગ બોલીએ છે બરાબર, પતંગ આવે, ગંગ શબ્દ આવે. તો ગંગ ગણપતયે નમઃ. તો આ મંત્રનો જાપ હંમેશા આ સુવર્ણ કરતાં પણ વિશેષ આપણા માટે પ્રભાવી મંત્ર એટલા માટે છે કે આ મંત્રનો જાપ કરીએ ને બધા જ પ્રકારની કામનાઓની સિદ્ધિ થાય. બધા પ્રકારની કામના જેને સંતાનની સુખાકારી જોઈતી હોય સંતાનની સુખાકારી મળે, ધનનું સુખ જોઈતું હોય ધનનું સુખ મળે, પારિવારિક સુખાકારી જોઈતી હોય પારિવારિક સુખાકારી મળે, દેવું કહેતા કરજ વધી ગયું હોય અને ઘટાડવાનું હોય ત્યારે કંઈક સારા અને નવા રસ્તાઓ મળે, કોઈ પણ કાર્ય કરવાનું હોય ત્યારે અવરોધ કોઈ આવતા હોય અવરોધ બધા દૂર થાય, માનસિક ચંચળતાના ક્રોધના કારણે વારંવાર કામ બગડતા હોય ત્યારે એ માનસિક ચંચળતા ઓછી કરી ક્રોધને શાંત કરે, એનું નામ ભગવાન ગણપતિ છે. તો આ પ્રમાણે ભગવાન ગણપતિની આપણે પૂજા કરવી જોઈએ. બીજું તમને કહું પૂજા કઈ રીતે થાય, બહુ સરસ વાત છે. તમારા ઘરમાં કોઈ સોપારી હોય તો સોપારી આજે લઈ લેજો. બપોરે 12 વાગ્યા પહેલાં 12:39 પહેલાંના સમય દરમિયાન સોપારીને ઉપરનો જે રાઉન્ડ જો ભાગ હોય ને એને તમે કોઈ પણ પથ્થરથી એને ઘસી નાખજો અને એને એક સમાંતર બનાવી દેજો. બરાબર, એ સમાંતર બનાવ્યા પછી ઉપરનો જે લેયર જે છે જે આમ રાઉન્ડ હતું એ ઘસાઈ ગયું તો એ શુદ્ધ થઈ ગયું. હવે એ લેયર ઉપરનું ભાગનું જે છે એના ઉપરના ભાગમાં તમે કંકુ લેપી દેજો. એક સરસ મજાનું કંકુ લો, કંકુને લઈ અને ત્રીજી આંગળી વડે ઉપરના ભાગમાં એમ ચાંદલો કરતા હોય એમ ચારે બાજુ કંકુને આપણે મૂકી દઈએ અને પૂજાના સ્થાનની અંદર સોપારી મૂકી દઈએ. જ્યારે પણ મંત્ર જાપ કરવાનો હોય ત્યારે જમણા હાથનો અંગૂઠો એ કંકુ જે કરેલું છે ત્યાં મૂકી દઈએ અને પછી આ ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરીએ. તો આ સંકટ ચતુર્થી તો આ તમે જુઓ જાન્યુઆરી મહિનાની આ પ્રથમ સંકટ ચતુર્થી છે. બરાબર, માઘ માસની આ સંકટ ચતુર્થી વિશેષ માનવામાં આવે છે કારણ કે માઘ માસ એ સામાન્ય રીતે ગુજરાત સિવાય બીજી જગ્યાએ માઘ માસ ગણાય છે. આપણે અહીંયા પોષ મહિનાના કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે. તો આ પ્રમાણે આ સંકટ ચતુર્થી આપણને સારો લાભ કરાવડાવે. સંકટ ચતુર્થીના વ્રતમાં કરવાનું છે શું, ખાલી ગોળને ભાગી નાખો, એને ભૂકો કરી નાખો, સાથે એક ભાખરી લઈ લો અને ભાખરીનો ભૂકો કરી નાખો, કડક બનાવેલી ભાખરી ગોળનો ભેગું કરી સહેજ ગોળની ઘી નાખી દો અને સરસ મજાનો પોતાના હાથે લાડવો બનાવો. 1 લાડવા બનાવી શકાય, 3 લાડવા બનાવી શકાય અને ભગવાન ગણપતિ બાપાને પ્રસાદ તરીકે ધરાવી દો. સાથે સાથે થોડી ધરો લઈ લો, ધરો ભગવાન ગણપતિને ચડાવો. જાસૂદનું પુષ્પ અથવા લાલ ગુલાબનું પુષ્પ હોય તો એ પ્રસાદની પાસે તમે મૂકી દો. તો આ પ્રમાણે કરવાથી સફળતાની પ્રાપ્તિ માટે ભગવાન ગણપતિના આપેલા એક સારા આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. ભગવાન ગણપતિ જો આ આરોગે તો આપણું પણ કલ્યાણ થાય. સાથે સાથે સરસ મજાનું વાતાવરણ શુદ્ધ બને એના માટે અગરબત્તી કરીએ, વાતાવરણમાં પવિત્રતા આવે એના માટે દીવો પ્રગટાવીએ, નિવેદ તો મૂકેલું જ છે ભગવાનને ધરાવીએ.
અને ત્યારબાદ સુંદર મજાની ભગવાન ગણપતિની આરતી કરી, જય ગણપતિ દેવા પ્રભુ, જય ગણપતિ દેવા. તો એની આરતી કરીએ મિત્રો. તો આટલું કરીએ બપોર સુધીની અંદર. સાયંકાળ થાય, સંધ્યાનો સમય થાય, ભગવાનને થોડો પ્રસાદ ધરાવી દઈએ, કોઈ પણ લાલ વસ્તુનો પ્રસાદ ધરાવીએ વધારે સારું. અને એ પછી સંકટ નાશન ગણેશ સ્તોત્રના 23 પાઠ કરીએ અથવા 27 પાઠ અથવા 108 પાઠ કરીએ, જે યથાશક્તિ. અને જ્યારે ચંદ્રોદય થાય ત્યારે ભગવાન ચંદ્રના દર્શન કર્યા પછી પોતાની નિજ હથેળીના દર્શન કરવા અને નિજ હથેળીને પોતાના મસ્તક ઉપર અને આંખ ઉપર લગાવી ઊંડો શ્વાસ લઈ અને પાછો આ મંત્ર ઓમ ગંગ ગણપતય નમઃ, ઓમ ગંગ ગણપતય નમઃ 7 વાર, 11 વાર કે 21 વાર બોલવો. અને ત્યારબાદ ચંદ્રનું દર્શન કરી, ચંદ્રમાં ભગવાન શ્રી ગણેશના દર્શન કરો મિત્રો. તો મને લાગે છે કોઈ પણ પ્રકારના તમારા જીવનમાં આવતા કષ્ટો ભગવાન ગણપતિની કૃપાથી પૂરા થશે. સંતાનોના વિવાહમાં બાધા આવી રહી હોય તો પણ આ વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે. દીકરા દીકરીના દાંપત્યની સુખાકારીમાં કાંઈક અવરોધ લાગ્યો, દીકરી પિયર સાસરે છે પણ કંઈક તકલીફ ઊભી થઈ, પિયર આવી ગઈ છે અને એના કારણે સાસરા પક્ષ દ્વારા એને વારંવાર ઘર્ષણ રહ્યા કરે છે. તો આવા સમયે પણ તમે આ સંકલ્પ કરીને કરજો કે મારી દીકરી સાસરામાં સુખ સારું ભોગવે, અને સંકલ્પ ભગવાન ગણપતિને મૂકી દેજો, સારી સફળતા મળશે. ઉંમર લાયક થયેલા છોકરાઓને લગ્ન ન થતા હોય ત્યારે પણ, નોકરી ન મળતી હોય ત્યારે પણ, ધંધામાં બરકત ન રહેતી હોય ત્યારે પણ, ઘરમાં પૈસો ન ટકતો હોય ત્યારે પણ, માનસિક કંકાટ રહેતો હોય ત્યારે પણ, કોઈ પણ બાબતમાં, બધી જ બાબતોમાં ભગવાન ગણપતિ એ શ્રેષ્ઠ પરિણામ આપે છે. કારણ કે કળિયુગની અંદર જાગતો દેવ હોય તો એ ભગવાન ગણપતિ છે. તો આજના દિવસે આ વસ્તુ કરવી જોઈએ. હવે આજ વાત કરીએ દિન વિશેષની. મિત્રો, દિન વિશેષની અંદર ઘણી વખત આપણે વાસ્તુ શબ્દનો પ્રયોગ કરતા હોય. વાસ્તુ દોષ સત્ય હકીકતમાં છે શું? ઘણા બધા એમ કહ્યું કે વાસ્તુ દોષ લાગે મહારાજ, વાસ્તુ દોષથી ખોટા પરિણામો આવે. પણ હું તમને એક જ વસ્તુ બતાવું કે ઈશાન ખૂણાને અને નૈઋત્ય ખૂણાને, બે ખૂણા તમે જોઈજો. એક ખૂણાની અંદર તમારે ખાલી રાખવો જોઈએ તો એક ખૂણો તમારો ભરેલો હોવો જોઈએ. તો આનું બેલેન્સ આપણે કઈ રીતે રહે? ચારે ચાર ખૂણા હરખા રહેવા જોઈએ ને. વાયવ્ય ખૂણામાં એમ કે પાણી રાખવું જોઈએ તો અગ્નિ ખૂણામાં અગ્નિ રાખવું જોઈએ. તો પાણીને અગ્નિને બને નહીં, કારણ કે ઓપોઝિશનમાં છે. તો મિત્રો, ઘણી વખત એવું બનતું હોય છે કે વાસ્તુ આપણા શરીરની અંદર રહેલા 5 તત્વો છે, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. તો વાસ્તુના પણ આ 5 તત્વો છે. અને આ 5 તત્વોની સાથે આ 5 તત્વો સેટ થાય કે કેમ? તમે જોજો, કોઈ વખત કોઈ પણ વ્યક્તિનું આપણે ઘર લઈએ વેચાતું અને 2 વર્ષ, 12 વર્ષ, 5 વર્ષ કે 1 મહિનો કે જે 2 મહિના કોઈ પણ એ વ્યક્તિ ઘરમાં રહ્યો હોય તો એના ઘરના જે વાઇબ્રેશન છે એના શરીરના વાઇબ્રેશન સાથે સેટ થાય. 5 તત્વોની સાથે 5 તત્વો સેટ થાય અને પછી માનો કે નીકળી જાય ત્યારે શું આપણે કહે ખબર છે કે રાત્રિ દરમિયાન તમે જ્યારે ખાલી કરો ને ઘર, ત્યારે ઘરને બિલકુલ સાફ, ભાડુઆત પણ આવું કરે. તમે જોજો, ઘરને બિલકુલ ધોઈ નાખે, સાફ કરી નાખે, કચરા પોતા કરી નાખે અને વચમાં એક સરસ મજાનો દીવો મૂકીને પછી દરવાજો બંધ કરીને એક ઘર બીજાને સોંપે, ચાવી સોંપે બીજાને. શું કામ? કે મારા કોઈ પણ પ્રકારના અહીંયા વાઇબ્રેશન કેવા ખોટા પડ્યા હોય કે સાચા પડ્યા હોય, જે બીજાને પીડા ના આપે અથવા મારું વાઇબ્રેશન સારું હોય તો મારી સાથે આવે. અને એટલા માટે આપણે દીવો કરતા હોઈએ. ઘર જ્યારે ખાલી કરીએ ત્યારે દીવો કરતા હોય છે. તો એનો મતલબ એવો થાય, ખાલી કરવાવાળો જે ઘરનો વ્યક્તિ છે અને પછી આપણે નવા એન્ટર થઈએ છીએ તો ઘરની અંદર એ વાસ્તુના 5 તત્વોની સાથે આપણા જો 5 તત્વ સેટ થતા હોય. અને એટલા માટે જ વાસ્તુ જોવાનો નિયમ છે કે ભાઈ જોવાનું વાઇબ્રેશન શું છે. જો તમારામાં એ તાકાત હોય તો તમે નાકના પેલા સાથે જોઈ શકો છો, સ્વર્ગજ્ઞાન સાથે જોઈ શકો છો કે આ ઘર મારા માટે લાયક છે કે નથી. અથવા તો કોઈ પણ જગ્યાએ તમે ઊભા રહો, ડાબું છિદ્ર જ્યારે અચિંતાનું ચાલવાનું શરૂ થઈ જાય ત્યારે સમજી લો કે આ બાજુ કંઈક દોષ હશે. જમણું છિદ્ર ચાલવાનું શરૂ થઈ જાય મતલબ આ જગ્યા આપણા માટે સારી છે. તો વાસ્તુ દોષ સત્ય જ છે. જે રીતે સૂર્ય અને ચંદ્ર સત્ય છે, જે રીતે આપણે બોલીએ છીએ સત્ય છે, જે તમે સાંભળો છો એ સત્ય છે, એટલું જ સત્ય વાસ્તુ છે. તો વાસ્તુના દોષને ભૂલવા ન જોઈએ. બીજું તમને કહું, વાસ્તુ દોષ બને ક્યારે? ઘણી વખત તમે જોજો 3 વર્ષે બને, 13 વર્ષે બને, 30 વર્ષે બને. આપણે બાપ દાદા ઘરમાં રહેતા હતા એમને વાસ્તુ દોષ ન નડ્યો, આપણને કેમ નડે છે? તો ક્યારે નડે, કેવું નડે કે નક્કી હોતું નથી. પણ જ્યારે કોઈ પણ ઘરની અંદર તમે રહેવા જાઓ અને જે જગ્યા પર બેસો ને ત્યાં તમને માનસિક ઉચાટ થાય ત્યારે સમજી લેવાનું કે આ જગ્યામાં કંઈક તકલીફ છે. કોઈ પણ વસ્તુ તમે જ્યારે સારો વિચાર કરો ત્યારે સારી વસ્તુ અને ખરાબ વિચારો કરો ત્યારે ખરાબ વસ્તુ. તો આ વાસ્તુની દ્રષ્ટિએ આપણે માનસિક ઉચાટ એ પણ વાસ્તુ વિચારના આધારે આપણે જોઈ શકીએ છીએ. ઘરની અંદર કોઈ પણ જગ્યાએ જ્યારે ક્લેશ કંકાસ થતો હોય ત્યારે વાસ્તુનો પ્રભાવ આપણને જોવા મળે. એટલે હું તો કાયમ કહું, ઘરમાં પતિ પત્ની વચ્ચે જ્યારે ક્લેશ કંકાસ ચાલતા હોય ત્યારે વાયવ્ય ખૂણાથી માંડી અને આપણે ઉત્તર દિશા તરફ વચ્ચેના ભાગની અંદર એક સરસ મજાનો પોતાનો મિરર મૂકી દો કે જેમાં પોતાનો ચહેરો આખો દેખી શકાય, પોતાનું આખું શરીર જોઈ શકાય. અને એ પ્રમાણે મૂકેલું મિરર જ્યારે પણ ક્રોધ કે કંકાસ થાય તો એ દિશામાં તમે જતા રહો, તમારો ક્લેશ કંકાસ દૂર થઈ જશે. કારણ કે મન પ્રસન્ન થઈ જાય, મન શાંત થઈ જાય, બોલવાની ઈચ્છા જ ના થાય. જેને જે બોલવું એ બોલે, જેને જે કરવું એ કરે. આપણે આમાં કંઈ પડવું નથી. આવો એક મનથી વિચાર આવે મિત્રો. તો આ વિચાર આવે ત્યારે કંઈક સારું. એટલા માટે કહેવાય ભાઈ, ડ્રોઈંગ રૂમ હોય તો ત્યાં આપણે મિરર રાખીએ, પણ બેડરૂમમાં આપણે મિરર નથી રાખતા. બરાબર? એનું મૂળ કારણ પણ આ છે
છે કે આપણું ફ્લેશ છે રિફ્લેક્શનમાં આવે છે અને એના કારણે તકલીફો ઊભી કરાવડાવે. માટે એક મિરર તમે કેમ કહેવાય કે ઉત્તર તરફથી મળી અને વાયવ્ય તરફમાં કોઈ પણ એક જગ્યા તમે ગોતી લો અને 7 ફૂટની અંદરના ભાગમાં તમે મિરર ગોઠવો તો સારા પરિણામો મળે. તો મિત્રો વાસ્તુને આ પ્રમાણે વિચારવું રહ્યું. જય ગણેશ.